જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ જ્ઞાન સાધના સ્કોલરશિપ. હવે જ્ઞાન સાધના સ્કોલરશિપ શું છે? જો તમે પણ તમારા બાળકને મફતમાં અભ્યાસ કરાવવા માંગો છો, અથવા તો જો તમારું બાળક હોશિયાર છે અને તમે સરકાર તરફથી કંઈ પણ લાભ ઈચ્છતા હો, તો જ્ઞાન સાધના સ્કોલરશિપ તમારા માટે એક બહુ મહત્વપૂર્ણ યોજના છે. તો જ્ઞાન સાધના સ્કોલરશિપ શું છે? આમાં વિદ્યાર્થીઓને સરકાર દ્વારા શું સહાય કરવામાં આવે છે, અને વિદ્યાર્થીઓએ આની અંદર કેવી રીતે ફોર્મ ભરવાનું છે અને કયા ડોક્યુમેન્ટ્સ આપવાના છે, એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ એ ગુજરાત સરકારની એક તેજસ્વી યોજના છે. ધોરણ 8 પાસ કરી અને ધોરણ 9 થી 12 ખાનગી અથવા તો ગ્રાન્ટેડ શાળાની અંદર ભણતા હોશિયાર વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ જે પરીક્ષા પાસ કરે એ વિદ્યાર્થીઓને વર્ષે 20,000 લઈ અને 25,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ મળે છે. મિત્રો, વાત કરીએ તો આ યોજનાનો જે હેતુ છે એ રાજ્યની સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળાઓ જે છે એમાં વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ ધોરણ 9ની અંદર પ્રવેશ મેળવી અને ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે હેતુ માટે આપવામાં આવે છે. આ ઉપરાંત પરીક્ષાની અંદર નિયત કરેલા ગુણ હાંસલ કરે તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપનો લાભ પણ આપવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો ધોરણ 9 અને 10ની અંદર અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વાર્ષિક 20,000 રૂપિયા અને 11-12ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 25,000 રૂપિયાની સ્કોલરશિપ રાખવામાં આવી છે. જોકે તેના માટે વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક 1.20 લાખ રૂપિયા હોવી જોઈએ. પાત્રતાની વાત કરીએ તો ધોરણ 1 થી 8 સળંગ સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળાની અંદર અભ્યાસ કરતા અને ધોરણ 8ની અંદર પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકે છે. આ ઉપરાંત રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ 25% કોટા અંતર્ગત વિદ્યાર્થી ખાનગી શાળાની અંદર પ્રવેશ મેળવી અને ધોરણ 8 સુધીનું શિક્ષણ જો સળંગ પૂરું કર્યું હશે તે પણ ધોરણ 8માં ભણતા અભ્યાસ કરતા વિદ્યાર્થી આનું ફોર્મ ભરી શકશે. ઉપરાંત મિત્રો, વાત કરીએ તો ગુજરાત સરકારની પરીક્ષા બોર્ડ દ્વારા 4 એપ્રિલે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની પરીક્ષા યોજાઈ હતી અને એનું જે પરિણામ છે એ પણ આવી ગયું છે. ચીફ મિનિસ્ટર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ CGMS એને કહેવામાં આવે છે. આ જાહેરાત અનુસાર આ પરીક્ષાની અંદર કુલ 5,11,000 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. એમાંથી આપણે વાત કરીએ તો 39,000 જેટલા વિદ્યાર્થીઓ જે છે એને 120માંથી 60 કરતાં વધુ ગુણ મેળવ્યા છે. આ 60થી વધારે ગુણ મેળવ્યા છે બધાનો મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે SC અને ST કેટેગરીના 55થી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેનો પ્રથમ મેરિટ યાદીની અંદર સમાવેશ કરાયો છે. આ ઉપરાંત તમે આનું જે પરિણામ છે એ શાળાઓ દ્વારા links.swiftchat.ai.wozpg લિંક ઉપરથી જાણી પણ શકાય છે કે કયા સ્કૂલની અંદર કેટલા વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપને પાત્ર બન્યા છે. આ ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 4 એપ્રિલે રાજ્યની અનુદાનિત સ્કૂલની અંદર ધોરણ 9 થી 12ની અંદર સ્કોલરશિપ મેળવતા વિદ્યાર્થીઓ માટે આદિજાતિ વિકાસ વિભાગ નિવાસી શાળામાં ધોરણ 9 થી 3500થી વધુ બેઠકો પર પ્રવેશની સાથે 9 જેટલી રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 9ની અંદર 65 જેટલી જગ્યાઓ પર પ્રવેશ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા વિવિધ જિલ્લોની અંદર સવારે 11 થી 1:30ની વચ્ચે યોજાઈ હતી અને કુલ 5,11,000 જેટલા ઉમેદવારોએ આ યોજનાનો લાભ લીધો હતો અને પરીક્ષા આપી હતી. આ મેરિટ સ્કોલરશિપ મેળવવા માટે 25,000 વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12ની અંદર 4 વર્ષ માટે આપણે મિત્રો વાત કરીએ તો 4 વર્ષની માટે 240 કરોડ છે એ ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત મેરિટમાં સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓને આ પ્રમાણે લાભ મળશે. તો કે જે વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 ની અંદર અભ્યાસ માટે અભ્યાસ કરે છે એને 25,000ના હિસાબે 4 વર્ષ માટે 1 લાખ રૂપિયાની સ્કોલરશીપ મળશે. આમાંથી 25,000 વિદ્યાર્થીઓને 1 વર્ષના 60 કરોડ અને 4 વર્ષના 240 કરોડ રૂપિયાની ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત મેરિટની અંદર સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યની આદિજાતિ વિકાસ વિભાગની 30થી વધુ નિવાસી શાળામાં ધોરણ 9માં 3500થી વધુ બેઠક ઉપર પણ પ્રવેશ આપવામાં આવશે. મેરિટમાં સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી જે રક્ષા શક્તિ સ્કૂલ છે એમાં 65 જેટલી જગ્યા પર પ્રવેશ મળશે. મુખ્ય વિગતની વાત કરીએ તો આની પાત્રતા શું છે તો કે ધોરણ 1 થી 8 સળંગ સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળાની અંદર અથવા તો જે રાઇટ ટુ એજ્યુકેશન છે એના હેઠળ ખાનગી શાળામાં 25% કોટાની અંદર જે વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો હોય અને હાલ ધોરણ 8ની અંદર હોય તે આ પરીક્ષાનો લાભ લઈ શકે છે. પરિવારની જે વાર્ષિક આવક છે એ 1.20 લાખની મર્યાદામાં હોવી જોઈએ. સ્કોલરશીપની જે રકમ છે એ ધોરણ 9 અને 10ની અંદર વર્ષે 20,000 રૂપિયા અને 11-12ની અંદર વર્ષે 25,000 રૂપિયા આપવામાં આવે છે. એટલે કે કોઈ પણ વિદ્યાર્થી ધોરણ 8માં પરીક્ષા આપે અને ત્યારબાદ જો એ પાસ થઈ જાય તો ધોરણ 9, 10, 11 ને 12 એવી રીતે કુલ 4 ધોરણની અંદર આટલી સ્કોલરશીપ સરકાર દ્વારા મળે છે. આ ઉપરાંત મેરિટના આધારે પસંદગી કરવામાં આવે છે અને આની અંદર 25,000 વિદ્યાર્થીઓને દર વર્ષે સિલેક્શન થાય છે. મિત્રો વેબસાઇટની વાત કરીએ તો GSSY.GUJ.in અથવા તો SEBexam.org પરથી વિદ્યાર્થી નિયત કરેલી શાળામાં ધોરણ 9માં પ્રવેશ મેળવ્યા બાદ સ્કોલરશીપ આપવામાં આવે છે અને 50% લાભાર્થી આની અંદર કન્યા હોય છે. હવે ફોર્મ ભરવા માટે અમુક સ્ટેપ જોઈએ કે સૌથી પહેલાં તો તમારે આ વેબસાઇટ ઉપર જઈ અને અરજીપત્રક સ્વીકારવાનું પડશે. ત્યારબાદ નિયત ફોર્મ ઓનલાઈન ભરવા માટે સૂચનાઓ જે છે એની અંદર વિદ્યાર્થીઓએ અમુક સ્ટેપ ઉમેરવાના રહેશે. અરજીપૂર્વક ફોર્મ છે એ ચોકસાઈપૂર્વક ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. આની અંદર વિદ્યાર્થીનું નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં. ત્યારબાદ સમગ્ર જે ફોર્મ છે એ અંગ્રેજીમાં ભરવાનું હોય છે. સરકારી અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા પણ કરવામાં આવે છે ઘણીવાર. અને સૌપ્રથમ તો www.sebexam.org ઉપર જવાનું, એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું. એપ્લાય નાઉ ઉપર તમે ક્લિક કરશો ત્યારે તમને એક એપ્લિકેશન ફોર્મેટ દેખાશે. એપ્લિકેશન ફોર્મેટની અંદર સૌપ્રથમ આધાર UDI નાખવાનું રહેશે જેથી વિગતો ઓટોફિલ જોવા મળશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીઓએ ભરવાની રહેશે અને અહીંયા ઉપર જે લાલ ફૂદડી આપેલી છે એ વિગતો તમારે ફરજિયાત ભરવાની રહેશે. આની અંદર જે સ્ટાર જે આપેલું છે એની જે વિગત છે એ વિદ્યાર્થીઓએ ફરજિયાત છે એ ભરવાની રહેશે. ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાથી વિદ્યાર્થીઓ અરજીના બોર્ડમાં ઓનલાઈન સ્વીકાર થઈ જશે અને અહીં કન્ફર્મેશન નંબર પણ એનો જનરેટ થશે. ત્યારબાદ બધી જ કાર્યવાહી માટે જરૂરી હોય તે વિદ્યાર્થીઓએ સાચવવાની રહેશે. એક રિસિપ્ટ મળશે, એ રિસિપ્ટ વિદ્યાર્થીઓએ સાચવવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીએ બોર્ડ દ્વારા કોઈ પણ પત્ર વ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો જે કન્ફર્મેશન નંબર છે એ દર્શાવવાનો હોય છે. વિદ્યાર્થી ગુજરાતી અથવા તો અંગ્રેજી પૈકી કોઈ પણ માધ્યમ પસંદ કરશે તે માધ્યમની અંદર પરીક્ષા છે એ આપી શકાશે. એટલે કે તમે આ પરીક્ષા ગુજરાતી માધ્યમ અથવા તો અંગ્રેજી માધ્યમ કોઈ પણ માધ્યમની અંદર આપી શકો છો. પરંતુ પાસ થવા માટે 120 માર્કમાંથી 60 માર્ક હોવા જરૂરી છે. આવી રીતે જે પણ વિદ્યાર્થી આ પરીક્ષા પાસ કરે છે એમને ધોરણ 9થી લઈ અને ધોરણ 12 સુધી ગુજરાત સરકાર દ્વારા 20,000 અને 25,000 રૂપિયાની વાર્ષિક સહાય કરવામાં આવે છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.